નમસ્તે વિદ્યાર્થી મિત્રો. છેલ્લા લાસ્ટ ટોપિક તમે ભણી ગયા છો એકમ કોષ અને સ્ફટિક પ્રણાલી વિશે. સાથે સાથે એકમ કોષના પ્રકાર વિશે આપણે ભણી ગયા, જેમાં આદિમ એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષ વિશે માહિતી આપી. હવે આદિમ એકમ કોષ કોને કહી શકાય એ આપણે સમજી ગયા કે પરમાણુઓ 8 ખૂણા ઉપર ગોઠવાયેલા, જેમાં ખૂણા પરનો દરેક પરમાણુ 1/8 ભાગ રૂપતો હોય. કેન્દ્રિત એકમ કોષમાં 3 પ્રકાર આવ્યા: અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંતકેન્દ્રિત. અંતઃકેન્દ્રિત હોય તો પરમાણુ 8 ખૂણાઓ ઉપરાંત ઘનના મધ્યમાં ગોઠવાયેલા હોય, એકમ કોષની મધ્યમાં. ફલક કેન્દ્રિત હોય તો પરમાણુ 8 ખૂણાઓ ઉપરાંત એની 6 બાજુઓની મધ્યમાં ગોઠવાયેલા હોય, જેમાં બાજુની મધ્યમાં રહેલો દરેક પરમાણુ 1/2 ભાગ રોકતો હોય. અને જો અંત કેન્દ્રિત હોય તો 8 ખૂણાઓ ઉપરાંત કોઈ પણ 2 સામસામેની જોડ બાજુઓની હોય, એના મધ્યમાં પરમાણુ ગોઠવાયેલા હોઈ શકે છે. જેમાં કુલ કેટલા પરમાણુ હોઈ શકે એના વિશે પણ આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા. હવે આજનો આપણે ટોપિક સમજવાનો છે આદિમ એકમ કોષ અને તેના કેન્દ્રિત એકમ કોષમાં શક્ય વિચલન કઈ રીતે દર્શાવી શકાય, મતલબ કેટલા બ્રેવિસ લેટિસ શક્ય છે, જે આપણે ઓલરેડી ભણી ગયા કે 14 બ્રેવિસ લેટિસ છે. તો આમાં આપણે દર્શાવવાનું છે કે એમાં જે ધારી બતાવીએ છીએ ABC અને ખૂણાઓ દર્શાવે છે આલ્ફા બીટા ગેમા, એમાં જો ચેન્જીસ કરવામાં આવે તો કયા કયા પ્રકારની સ્ફટિક પ્રણાલીઓ શક્ય બનતી હોય છે, એના વિશેનો ટોપિક છે. ચલો સમજતા જઈએ. અને આ જે થિયરી છે એમાંથી MCQ શોર્ટ ક્વેશ્ચન 100% તમારી એક્ઝામમાં પૂછાતા હોય, એટલે યાદ રાખવું આને ખૂબ જરૂર છે. કઈ રીતે યાદ રાખવાનું એની ટ્રીક પણ આપણે આજે સમજીએ છીએ. ચલો તો સૌથી પહેલાં આપણે અહીંયા કોલમ બનાવીશું સ્ફટિક પ્રણાલી. બીજા નંબરમાં બતાવીશું શક્ય વિચલન. શક્ય વિચલન જેમાં કયા કયા પ્રકારના એકમ કોષ હોઈ શકે એ બતાવશે. પછી અક્ષીય અંતર. અક્ષીય અંતર જેમાં ABC સરખા હોય, અલગ અલગ પણ હોઈ શકે છે. અક્ષીય ખૂણાઓ. અક્ષીય ખૂણાઓ આલ્ફા બીટા ગેમા, એમાં પણ ફેરફાર હોઈ શકે છે. ત્યાર પછી તેના ઉદાહરણ દર્શાવીશું, એક્ઝામ્પલ ખાસ યાદ રાખવા પડશે. ચલો એમાં સૌથી પહેલાં નંબર 1 સ્ફટિક પ્રણાલી. સૌથી પહેલી બધી યાદ કઈ રીતે રાખવાની તેના માટેની એક આખી ટ્રીક છે આ રીતની. CTO મેં હે RTO. આ એક આખું વાક્ય છે, તમે જુઓ. CTO મેં હે RTO. CT એટલે આપણે શહેરની વાત કરીએ છીએ. મોટાભાગે RTO ઓફિસર્સ ક્યાં વધારે જોવા મળે? સિટી લેવલમાં. આપણા રૂરલ એરિયાની અંદર લગભગ જોવા મળે નહીં. તો ત્યાં આના ઉપરથી એક આખું વાક્ય બનાવી મૂક્યું છે અને એ જ ક્રમમાં આપણે યાદ રાખવાના છે. તો સૌથી પહેલાં C મતલબ સિમ્પલ ક્યુબ, સાદો ઘન, જેના માટે આપણે કહીએ છીએ. તો પહેલી પ્રણાલી છે સાદો ઘન. ત્યાર પછી બીજો છે T એટલે તમારે દર્શાવવાનું છે ટેટ્રાગોનલ. ટેટ્રાગોનલ જેને આપણે અહીંયા ચતુષ્કોણીય રચના નામ આપેલું છે. નંબર 3 O મતલબ ઓર્થોરોમ્બિક. ઓર્થોરોમ્બિક. મે મતલબ મોનોક્લિનિક. હે મતલબ હેક્ઝાગોનલ. R મતલબ રોમ્બોહેડ્રલ અને TO મતલબ ટ્રાઇક્લિનિક પ્રણાલી છે. જો ટેટ્રાગોનલ એટલે ચતુષ્કોણીય જેને કહેવાય, હેક્ઝાગોનલ એટલે ષટકોણીય આપણે શબ્દ વાપરેલો છે બુકમાં. પછી અહીંયા આપેલો છે રોમ્બહેડ્રલ. રોમ્બહેડ્રલને અથવામાં કહેવાય છે ટ્રાઇગોનલ. અહીંયા ટેટ્રાગોનલ છે, આને કહેવાય ટ્રાઇગોનલ એટલે કે ત્રિકોણીય પ્રકારની સ્ફટિક પ્રણાલી. તો આવી અલગ અલગ પ્રકારની સ્ફટિક પ્રણાલી આપણી પાસે પોસિબલ છે. સાથે સાથે મેં તમને કીધું લાસ્ટ લેક્ચરમાં કે સાદો ઘન જો આપેલો હોય આદિમ એકમ કોષ, તો એને આપણે સિમ્પલ ક્યુબ તરીકે નામ આપીશું, આદિમ એકમ કોષ હોય તો. પછી અંતઃકેન્દ્રિત હોય. અંતઃકેન્દ્રિત હોય તો આપણે એને બોડી સેન્ટર્ડ ક્યુબિક સેલ અથવા તો યુનિટ સેલ તરીકે નામ આપીએ છીએ. પછી ફલક કેન્દ્રિત એકમ કોષ હોય, ફેસ સેન્ટર કહેવાય એને. ફલક કેન્દ્રિત હોય તો ફેસ સેન્ટર તરીકે દર્શાવીશું. અને જો અંત કેન્દ્રિત હોય
તો અંત કેન્દ્રિતમાં આપણે એને દર્શાવીશું એન્ડ સેન્ટર તરીકે નામ અપાય. તો આપણે આ સિમ્બોલ યાદ રાખવાના છે. હવે એના આધારે તમે જુઓ શક્ય વિચલન ક્યાં કયા જગ્યાએ હોઈ શકે અને 14 બ્રેવિસ લેટિસ સાચું છે કે ખોટું એ ચેક કરીએ. તો જે ફ્રેન્ચ મેથેમેટિશિયન છે બ્રેવિસ નામના, એમણે જ કહ્યું હતું કે ત્રિપરિમાણમાં 14 બ્રેવિસ લેટાઇસ શક્ય છે, એનાથી વધારે પોસિબલ નથી. ચલો તો શક્ય વિચલનમાં સૌથી પહેલામાં તમારે 3 મૂકી દેવાના છે. સિમ્પલ ક્યુબ, બોડી સેન્ટર્ડ અને ફેસ સેન્ટર્ડ, પહેલાં 3 જે છે. બીજામાં ફેસ સેન્ટરને અહીંયાથી હટાવી દો, તો સિમ્પલ ક્યુબ અને બોડી સેન્ટર. ઓર્થોરોમ્બિક એક એવી પ્રણાલી છે જેમાં 4 પ્રકારની શક્ય વિચલનમાં સ્ફટિક પ્રણાલી શક્ય છે. સિમ્પલ ક્યુબ, બોડી સેન્ટર્ડ, ફેસ સેન્ટર્ડ અને એન્ડ સેન્ટર્ડ જેને કહીએ છીએ. આ એક ક્વેશ્ચન યાદ રાખવાનો છે, બરાબર. બધા જ પ્રકારની શક્ય વિચલન ઓર્થોરોમ્બિકમાં જોવા મળી શકે છે. ત્યાર પછી શું કરો, આ બે વચ્ચેના હટાવી દો, તો બાકી રહ્યો એમાં સિમ્પલ ક્યુબ અને એન્ડ સેન્ટર આવી જશે. હવે જે બાકી રહે 3ની અંદર સિમ્પલ ક્યુબ એકલા જ, બાકી કોઈ જ પ્રકારની સ્ફટિક પ્રણાલી આમાં શક્ય નથી. મતલબ આમાં માત્ર આદિમ એકમ કોષ પ્રકારની જે સ્ફટિક પ્રણાલી શક્ય બતાવેલી છે. તો ક્વેશ્ચન તમારો અહીંયાથી પણ પૂછાતો હોય છે. કયા કયા ક્વેશ્ચન છે બધું પછી તમને સમજાવ. જોવાની અંદર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. તો ટોટલ કેટલા સ્ફટિકમાં બ્રેવાઇઝ લેટિસ શક્ય છે? કુલ 14 પ્રકારના. તો 14 બ્રેવાઇઝ લેટિસ ક્યાંથી આવ્યા? શક્ય વિચલનને આધારે. હવે શક્ય વિચલનના આધારે આપણી પાસે અહીંયા બીજા ચેન્જીસ આવશે. તો બીજો એક ક્વેશ્ચન તમારે અહીંયાથી યાદ રાખવાનો છે. અક્ષીય અંતરની જો વાત કરીએ તો પહેલામાં અક્ષીય અંતર A = B = C અને અક્ષીય ખૂણામાં આલ્ફા = બીટા = ગેમા = 90 ડિગ્રી છે. ત્યાર પછી બીજામાં શું કરો, A = B બટ નોટ ઇક્વલ C. મતલબ એ શું કહેવા માગે છે? A B C જો 3 સરખી હોય તો જો ધારી એની લંબાઈ 5 નેનોમીટર હોય તો બીની પણ 5 નેનોમીટર અને સીની પણ 5 નેનોમીટર. પણ અહીંયા શું કહે છે કે A = B મતલબ A અને B બંને જો 5 નેનોમીટર હોય તો C 5 નહીં હોય, એના કરતાં કંઈક અલગ જ હોય. અને જે ખૂણા આપેલા છે એમાં આલ્ફા બીટા ગેમા 3 ખૂણાઓ એક સરખા છે. મતલબ બે જે ધારીઓ ગોઠવાયેલી હોય એકબીજાને લંબ 90 ડિગ્રીએ ગોઠવાય. આની અંદર આવશે આલ્ફા = બીટા = ગેમા = 90. ત્યાર પછી A ≠ B ≠ C. મતલબ અહીંયા શું કહેવા માગે છે? A = 5, B = 10, C = 15 સેન્ટીમીટર આપેલા હોય. તો મતલબ 3 કેવી છે ધારીની લંબાઈ? અલગ અલગ. અને એના માટે ખૂણાઓ આલ્ફા = બીટા = ગેમા = 90 છે. તો આ વસ્તુ મેઇન છે પહેલાં કે અક્ષીય ખૂણા પહેલા 3માં એક સરખા છે, જ્યારે ધારીની લંબાઈમાં પહેલી 3 સરખી, પછી નોટ ઇક્વલ C અને 3 અલગ અલગ. હવે શું કરો, ક્રમને ઉલટાવીને લખો. ક્રમને ઉલટાવીને લખશું તો A ≠ B ≠ C, A = B ≠ C, A = B C. લખાઈ ગયો ક્રમ. આખો ક્રમ પાછો રિવર્સમાં ઉલટાવીને લખ્યો. ત્યાર પછી આવે છે મોનોક્લિનિક. મોનોક્લિનિકમાં અક્ષીય ખૂણાના માપ છે આલ્ફા = ગેમા = 90. મતલબ અહીંયા જે આલ્ફા અને ગેમા ખૂણો છે એ 90 ડિગ્રીનો છે, બટ બીટા = 90 ડિગ્રી. બીટા ખૂણો 90નો નથી. ત્યાર પછી છે હેક્ઝાગોનલ. હેક્ઝાગોનલમાં આલ્ફા = બીટા = 90 બટ ગેમા = 120 ડિગ્રીનો આપણને ખૂણો જોવા મળતો હોય. ત્યાર પછી જે આપ્યું છે એમાં આલ્ફા = બીટા = ગેમા ≠ 90. મતલબ અહીંયા એવું કહેવા માંગે છે કે આલ્ફા બીટા અને ગેમા જે 3 બાજુઓ લંબ ગોઠવાઈને ખૂણાઓ બનાવે છે એ ખૂણામાં અહીંયા 90 ડિગ્રીનો જોવા મળતો નથી. અને જે છેલ્લું છે ટ્રાયક્લિનિક, એ તો સૌથી ઇઝી છે. ટ્રાયક્લિનિકમાં A ≠ B ≠ C, જ્યારે આલ્ફા = બીટા ગેમા = 90. મતલબ 3 ખૂણા એક સરખા છે નહીં. તો આ વસ્તુ મેઇન આપેલી છે આપણને. હવે પરીક્ષામાં ક્વેશ્ચન કઈ રીતે પૂછાય? A = B = C, આલ્ફા = બીટા = ગેમા = 90 હોય તો એ કયા પ્રકારની સ્ફટિક પ્રણાલી છે તમારે આપશો. અથવા એમાં કુલ કેટલા શક્ય વિચલન શક્ય છે? તો આનો જવાબ આપવાનો. 3 પ્રકારના. એના એક્ઝામ્પલ પણ પૂછી શકે છે. અથવા ક્વેશ્ચન અહીંયાથી પૂછાય છે બીજો ક્વેશ્ચન, સૌથી વધુ સમમિતીય પ્રણાલી કઈ?
તો જેમાં અક્ષીય ખૂણા અને અક્ષીય અંતર સરખા હોય એ સૌથી વધુ સમમિતિ ધરાવતી કહી શકાય. સૌથી વધુ સમમિતીય ધરાવતી સ્ફટિક પ્રણાલી. તો કોણ આવવું જોઈએ? સાદો ઘન. અને એના કરતાં ઉલટું સૌથી વધુ અસમમિતિ ધરાવતી પ્રણાલી, તો આમાં એક પણ સરખું નથી, તમે જોઈ શકો છો. તો આ બતાવીશું ટ્રાયક્લિનિકમાં સૌથી વધુ અસમમિતીય પ્રકારની સ્ફટિક પ્રણાલી કહી શકાય. તો આ ક્વેશ્ચન મેક્સિમમ અહીંયાથી પૂછાય. અને બીજો જે ક્વેશ્ચન મેં કહ્યો એ બધા જ પ્રકારના શક્ય વિચલન દર્શાવતો એવી સ્ફટિક પ્રણાલી કઈ છે? તો ઓર્થોરોમ્બિક પ્રકારની પ્રણાલી છે. ક્લિયર? હવે બીજો થોડોક પોઈન્ટ તમને સમજાવી દઉં. અહીંયા હેક્ઝાગોનલ શબ્દ કઈ રીતે આવ્યો છે એમાં તમે ધ્યાનથી જોઈ શકો છો. હેક્ઝાગોનલ એટલે આપણે હેક્ઝાગોન જેને કહીએ છીએ. હેક્ઝાગોન એટલે ષટકોણીય રચના બતાવીએ છીએ. બરાબર? આ રીતની ષટકોણીય રચના છે. હવે આને ત્રિપરિમાણમાં જો હું દર્શાવું તો ત્રિપરિમાણમાં ષટકોણીય રચનાને હું આ રીતે દર્શાવી શકું. ક્લિયર? હવે આ જે ષટકોણીય રચના છે એના કુલ કેટલા ભાગ પાડી શકીએ છીએ આપણે? 6. જુઓ 6 ભાગ પડી જાય આ રીતના. એમાંથી કેન્દ્રથી આ ભાગને હું અહીંયા જોડવાનો પ્રયત્ન કરું તો તમે જોઈ શકો છો. જુઓ એક ઘન અહીંયાથી દર્શાવે છે. ક્લિયર દેખાય છે? જુઓ ઘન એક આ રીતનો દર્શાવતો હોય છે. દેખાય છે? ઓકે. જુઓ જેમાં તમે જોઈ શકો છો આ જે ખૂણા આપેલા છે ને બે એ 60 ડિગ્રીના હોય છે બંને. જ્યારે આ જે ખૂણો બનાવેલો છે એ ખૂણો જે 120 ડિગ્રીનો છે. અને 120 ડિગ્રીનો ખૂણો એટલે આપણે જેને ગેમા તરીકે દર્શાવ્યો છે, ગુરુકોણ બતાવ્યો છે. આ બે ખૂણા નાના છે અને આ ખૂણો કેવો છે? મોટો છે. અને એટલા માટે અહીંયા જે જોવા મળે છે આપણને મેક્સિમમ આ બંને જે પ્રોસેસમાં આ જે ખૂણો દર્શાવ્યો છે 120નો એના આધારે અહીંયા આપણી પાસે આખી રચના બતાવેલી છે કે એક હેક્ઝાગોનલ પ્રકારની રચના દર્શાવતું હોય છે. તો આ એક હેક્ઝાગોન રચનામાં તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે 120 ડિગ્રી ખૂણો એમાં બતાવતો પણ કયો? ગેમાનો છે. હવે આપણે એના એક્ઝામ્પલ સમજવાના છે. જોઈએ કોનું એક્ઝામ્પલ ક્યાં કઈ રીતે આવે છે. તો જુઓ બધા ક્વેશ્ચન મેં અહીંયા દર્શાવી દીધા છે કે કયા કયા પ્રકારના ક્વેશ્ચન પૂછી શકે છે. એના માટે તમારે મેઇન વસ્તુ યાદ રાખવાની ટીક સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો યાદ કઈ રીતે રાખવાનું? તો એના માટે મેં તમને કીધું CTO મેં હે RTO યાદ રાખવાનો. ત્યાર પછી શક્ય વિચલનમાં પહેલાં 3 લઈ લો, પછી 1 ઓછું કરી નાખો, પછી 4 લઈ લો, પછી વચ્ચેના 2 ઓછા કરી નાખો, પછી બાકીના બધામાં કોમન સિમ્પલ ક્યુબ એકલો આદિમ એકમ કોષ આવશે. તો ટોટલ 14 શક્ય વિચલન બ્રેવિસ લેટિસ તરીકે આવે. ત્યાર પછી અક્ષીય અંતર અને અક્ષીય ખૂણાની વાત છે. તો પહેલા 3માં અક્ષીય ખૂણા એક સરખા 90 ડિગ્રીના. અક્ષીય અંતરની વાત કરો તો A = B, A = not equal C, A = B not equal C, A not equal B not equal C. ત્યાર પછી ક્રમ ઉલટાવીને જાઓ. A not equal B not equal C, A equal B not equal C, A equal B not equal C. તો અહીંયા સુધી ક્રમ ઉલટા. પછીનો જે છે એની અંદર બધા જ અલગ અલગ આવશે. તો આ પ્રકારની એના અક્ષીય અંતર અક્ષીય ખૂણા વિશે આપણે દર્શાવી શકીએ. હવે એક્ઝામ્પલ બતાવે છે. તો સાદો ઘન આપેલો તો સાદા ઘનમાં ઉદાહરણ કયા યાદ રાખવાના? NaCl, KCl, CSCl, પછી ZNS જેને ઝિંક બ્લેન્ડ તરીકે નામ આપે છે. સાથે સાથે Cu, Au, Ag અને Hg. આવા આપણે આના બધા એક્ઝામ્પલ યાદ રાખી શકીએ છીએ. ચલો ત્યાર પછી ટેટ્રાગોનલ પ્રકારની રચના આપી. ટેટ્રાગોનલમાં ટ શબ્દ યાદ રાખજો. ટ ઉપરથી ટેટ્રાગોનલમાં જે ઉદાહરણ છે સફેદ ટીન વિશે વાત કરી છે. સફેદ ટીન. ત્યાર પછી TiO2, ZnO2 અને CaSO4 એ પ્રમાણમાં એક્ઝામ્પલ આવશે. ત્યાર પછી છે ઓર્થોરોમ્બિક. ઓર્થોરોમ્બિક છે તો તમારે નામ શબ્દ યાદ રાખવાના છે. રોમ્બિક સલ્ફર વિશે તમે ભણી ગયેલા છો, મોનોક્લિનિક સલ્ફર વિશે તમે ભણી ગયેલા છો. તો એ એક્ઝામ્પલ પહેલાં મૂકી દો. તો ઓર્થોરોમ્બિક હોય તો એમાં પહેલું જ મૂકો રોમ્બિક સલ્ફર. રોમ્બિક સલ્ફર. ત્યાર પછી KNO3, K2, SO4, BaSO4 એવા એક્ઝામ્પલ આની અંદર આપી શકીએ છીએ.
બરાબર. તો K2SO4 પછી એમાં એક્ઝામ્પલ એડ કરી દેવાનું BaSO4 વગેરે. ત્યાર પછી છે મોનોક્લિનિક. મોનોક્લિનિક આપેલો હોય તો મોનોક્લિનિકમાં નામ સલ્ફર પર આવે છે મોનોક્લિનિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર. અને એ સિવાય કયા એક્ઝામ્પલ દર્શાવવાના છે તો Na2SO4 into 10 times H2O, Na2SO4 into 10 times H2O. અને એ સિવાય બીજું એક ઉદાહરણ છે Na2B4O7 into 10 H2O. બરાબર. અહીંયા ઉદાહરણ બધા ભેગા થઈ જાય છે એટલે અહીંયા સુધીનામાં અલગ રાખું છું, બાકીના જે એક્ઝામ્પલ હું સમજાવું છું એ પ્રમાણે લખતો જઈશ નીચે. બરાબર. તો જો અહીંયા મોનોક્લિનિક છે તો મોનોક્લિનિક માટે ઉદાહરણ આપણે મોનોક્લિનિક સલ્ફર Na2SO4 into 10 H2O, Na2B4O7 into 10 times H2O. આ એક્ઝામ્પલ યાદ રાખવાના છે. ચલો ત્યાર પછી છે હેક્ઝાગોનલ. તો તમે શરૂઆતની થિયરી જે ભણી ગયા સ્ફટિકમય અસ્ફટિકમય ઘન પદાર્થનું ઉદાહરણ, એમાં આપણે પદાર્થની અંદર ગ્રેફાઇટ વિશે આકૃતિ બતાવી હતી કે ગ્રેફાઇટની અંદર જ્યારે સ્ફટિક રચના થાય છે ત્યારે એમાં એક હેક્ઝાગોન બનાવતું હોય. તો એના પરથી તમારે પહેલું યાદ રાખવાનું છે કે હેક્ઝાગોનલ પ્રકારની જો સ્ફટિક રચના હોય, હેક્ઝાગોનલ, તો એમાં એક ગ્રેફાઇટ આપણી પાસે ઉદાહરણ છે. ત્યાર પછી ZnO, PbS અને CdS. આ એક્ઝામ્પલ હેક્ઝાગોનલ માટે યાદ રાખવાના. ત્યાર પછી છે રોમ્બહેડ્રલ. રોમ્બહેડ્રલ પ્રકારની જો સ્ફટિક રચના આપેલી હોય, રોમ્બહેડ્રલ દ્વારા રોમ્બોહેડ્રલ પણ નામ આપે છે, જેને ત્રિકોણીય રચના કહીએ છીએ. ત્રિકોણીય મતલબ ટ્રાઇગોનલ. બરાબર. શબ્દ ધ્યાન રાખવાનો. અહીંયા ટેટ્રાગોનલ આપેલો છે, અહીંયા ટ્રાઇગોનલ છે. તો એમાં કયા કયા ઉદાહરણ હોઈ શકે તો રોમ્બહેડ્રલ પ્રકારની જો સ્ફટિક રચના આપેલી હોય તેમાં એક છે કેલ્સાઇટ. કેલ્સાઇટ જેને આપણે કેલ્શિયમ કાર્બોનેટ કહીએ છીએ. કેલ્શિયમ કાર્બોનેટ, ક્વાર્ટઝ, પછી HGS, સિન્નેબાર જેને નામ આપેલું છે, મર્ક્યુરીની સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ આપેલી છે. તો આ ઉદાહરણ એમાં યાદ રાખવાના છે. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જો ક્વેશ્ચન હોય તો આ છે ટ્રાઇક્લિનિક વિશે. મેક્સિમમ ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો ટ્રાઇક્લિનિકના એક્ઝામ્પલ કયા યાદ રાખીશું? ટ્રાઇક્લિનિક પ્રકારની જો સ્ફટિક પ્રણાલી આપેલી હોય તેમાં એક છે પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7, ત્યાર પછી બોરિક એસિડ H3BO3 અને એક છે CuSO4 into 5 times H2O. આ એક્ઝામ્પલ આપણે ખાસ યાદ રાખવાના છે આમાં. તો જુઓ ક્વેશ્ચન તમારો સીધો અહીંયાથી પૂછી શકે છે ટ્રાઇક્લિનિક સ્ફટિક પ્રણાલી દર્શાવતા ઉદાહરણ જણાવો, તો આ ઉદાહરણ યાદ રાખો. અથવા તમને ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી નાખે K2Cr2O7માં અક્ષીય અંતર અને અક્ષીય ખૂણાઓ વિશે સમજૂતી આપો, તો આપણને આ ક્વેશ્ચનનો આન્સર આવવો જોઈએ કે આ જે આપેલી છે ટ્રાઇક્લિનિક પ્રકારની છે. ટ્રાઇક્લિનિકમાં દરેક અલગ અલગ આપેલા છે. તો બધા ક્વેશ્ચન તમારા અહીંયાથી પૂછી શકે છે, અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન. એમાં સૌથી વધુ સમમિતિ ધરાવતી સ્ફટિક પ્રણાલી કઈ તો સાદોગન, સૌથી વધુ અસમમિતિ ધરાવતી સ્ફટિક પ્રણાલી કઈ તો ટ્રાઇક્લિનિક, સૌથી વધુ શક્ય વિચલન ધરાવતી સ્ફટિક પ્રણાલી કઈ તો ઓર્થોરોમ્બિક, માત્ર આદિમિક્કમ કોષ દર્શાવતી સ્ફટિક પ્રણાલી કઈ તો આ ત્રણ આવશે, હેક્ઝાગોનલ, રોમ્બોહેડ્રલ અને ટ્રાઇક્લિનિક પ્રકારની આવી શકે છે. પછી એની જગ્યાએ આ પણ પૂછી શકે માત્ર આદિમ એકમ કોષ અને એન્ડ સેન્ટર એટલે કે અંત કેન્દ્રિત પ્રકારની સ્ફટિક પ્રણાલી શક્ય વિચલન દર્શાવતી સ્ફટિક પ્રણાલીનું નામ આપી તેમાં અક્ષીય અંતર અને અક્ષીય ખૂણાઓ જણાવો અથવા તો તેના ઉદાહરણ આપો, એવો પણ ક્વેશ્ચન આપણને પૂછી શકતા હોય છે. તો આ કોષ્ટક યાદ રાખવાનું છે આપણે. સૌથી વધારે ડિફિકલ્ટી ક્યાં આવશે? ખાલી એક્ઝામ્પલમાં. એક્ઝામ્પલ બધા મિક્સ થઈ જશે, પણ તમારે ધ્યાનથી વાંચીને તૈયાર કરી નાખવાના અને અમુક સમય સુધી રિવાઇઝ કરતા એટલે ઓટોમેટિક યાદ રહી જશે. બાકી કોષ્ટક તો યાદ રાખવું એકદમ ઇઝીલી હવે બની ગયું છે. મેં જે ટ્રીક બતાવી હતી એ મુજબ કે અહીંયા તમારે યાદ રાખવાનું છે CTO મે હે RTO, એના પરથી જ આખું ઉદાહરણ બની જતા હોય છે. ઠીક છે, તો આ પ્રમાણેનો આપણો આજનો જે લેક્ચર હતો આદિમ એકમ કોષ અને તેના સાર અને કેન્દ્રિત એકમ કોષ. ટોટલ આદિમ એકમ કોષ આપણી પાસે કેટલા છે? સ્ફટિક પ્રણાલી કુલ 7 છે. બરાબર, બધે તમે જોઈ શકો છો આદિમ એકમ કોષ 7 છે. એમાંય જ્યારે કેન્દ્રિત એકમ કોષની વાત આવે અને એમાં શક્ય વિચલનની વાત આવે ત્યારે કેન્દ્રિત એકમ કોષના આધારે આપણી પાસે અલગ અલગ પ્રકારના 14 શક્ય વિચલન
બનતા હોય છે, જેને આપણે બ્રેવિસ લેટિસ તરીકે નામ આપે. એટલે કુલ બ્રેવિસ લેટિસની સંખ્યા કેટલી ગણવાની છે? 14. એ ત્રિપરિમાણમાં ઉલ્લેખ કર્યો હોય કે ના કર્યો હોય. દ્વિપરિમાણ હોય તો 5 જ હોય છે, ત્રિપરિમાણમાં કુલ 14 જોડ. તો આવી અલગ અલગ પ્રકારની 7 સ્ફટિક પ્રણાલી છે. કુલ એમાં 14 શક્ય વિચલન છે. આની અંદર અક્ષીય અંતર અને અક્ષીય ખૂણા યાદ રાખવાની ટ્રીક પણ મેં તમને સમજાવી દીધી છે. બરાબર. તો હવે પછીના આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીએ નવા ટોપિક સાથે ક્લોઝ પેકિંગ રચના વિશે સમજવાનું. હવે ક્લોઝ પેકિંગ રચના સમજીએ એના પહેલાં આપણી પાસે એક બીજો પણ પોઈન્ટ આપેલો છે પેકિંગ ક્ષમતા વિશે. પેકિંગ એફિશિયન્સી આપણે સૌથી પહેલાં સમજી લઈશું, જેના કારણે જેથી એના એક્ઝામ્પલ કઈ રીતે ગણવામાં આવે છે એ આપણને ઇઝીલી યાદ રહી શકે. બાકી ક્લોઝ પેકિંગ જે રચના આપેલી છે, ક્લોઝ પેકિંગ રચનાઓ તો બધી આકૃતિ ઉપરથી થિયરી બેઝ જ વધારે આપેલો છે. એની અંદર પણ દાખલાઓ છે, પણ આપણા જે મેઇન દાખલાઓ આપણે બીજા ગણવાના છે એ પેકિંગ એફિશિયન્સીના ટોપિક પરથી આપણે સમજશું. એટલે નેક્સ્ટ આપણા જે લેક્ચર્સ આવશે એમાં સૌથી પહેલાં પેકિંગ એફિશિયન્સીનો ટોપિકને આપણે ક્લિયર કરીશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.